ગેડ ફરી એકવાર ફેરવાયું બેટમાં. મુળેશિયા ગામમાં કેડસમા પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા. જૂનાગઢનું ગેડ પંથક ફરી એકવાર બેટમાં ફેરવાયું છે. જુઓ મુળેશિયા ગામના દ્રશ્યો. મુળેશિયા ગામ આખું જળમગ્ન બની જતા ગામમાં અંતિમ યાત્રા કમરડૂબ પાણીમાંથી નીકળી. અહીં પાણી એટલું ભરાયું કે ગામના રસ્તાઓ શોધ્યા જડતા નથી. ત્યારે ગામમાં એક વ્યક્તિનું મોત થતાં મુળેશિયા ગામમાં દફન વિધિ માટે પણ હાલાકી પડી. કમરસમા પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા. કમરસમા પાણીમાંથી લોકો મૃતદેહ લઈને જતા દેખાઈ રહ્યા છે. તો જૂનાગઢના બાંટવામાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું. કાપડ બજાર, ભીમનાથ ચોક, પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા. ગામની બજારોમાં કમર સુધી પાણી વહેવા લાગ્યા. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાની થઈ. ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ હતી. તો દુકાનોમાં પણ માલસામાનને ભારે નુકસાન થયું. મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. 5 ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ. તો અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. બાલગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા. મેઘાએ તોફાની બેટિંગ કરતા માણાવદર બાંટવા પાણી. જૂનાગઢના માણાવદરના બાંટવા સહિતના પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બજારો પાણી થઈ ગયા. અનરાધાર વરસાદ પડતા બાંટવાની બજારોમાં જાણે તોફાની પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. 5 ઇંચ વરસાદ પડ્યાના 12 કલાક બાદ પણ બાંટવા માણાવદરની બજારોમાંથી પાણી ઓસર્યું નથી. બજારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા. અનેક વાહનો બંધ થઈ જતા લોકોએ ધક્કા મારવા પડ્યા. બજારમાં પાણીએ કબજો જમાવી લેતા જેમની ઊંચી દુકાનો છે તે વેપારીઓની દુકાન સુધી પણ પાણી પહોંચી જતા ચિંતા વધી. બાંટવાના આ દ્રશ્યો જુઓ. બજારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા બાઇક અડધું ડૂબી ગયું. બાઇકના વ્હીલ તો ડૂબી જ ગયા. બાઇકની ટાંકી સુધી પાણી પહોંચી જતા અનેક બાઇકો પણ બંધ પડ્યા. તો છોટા હાથી જેવા વાહનો પણ બંધ થઈ જતા લોકોએ ધક્કા માર્યા. લોકોની દુકાનો અને ઘર સુધી રસ્તાના પાણી પહોંચ્યા. રાજકોટના જસદણમાં પણ વહેલી સવારે વરસાદે રમઝટ બોલાવતા બજારોમાં પાણી ભરાયા. સિઝનમાં પહેલી વખત જસદણમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા. જસદણના આટકોટ, વીરનગર, કાળાસર, લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો. સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં અનેરો આનંદ છવાયો. બનાસકાંઠામાં તોફાની વરસાદથી પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાંતા અને વડગામમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાયા. હાઈવે ઉપર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા રોડ શોધે પણ જડતો નથી. આખો હાઈવે પાણીમાં ગાયબ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું મજબૂરી ભર્યું બન્યું. 4 ફૂટ જેટલું પાણી આ વિસ્તારમાં ભરાતા અનેક નાના વાહનો બંધ પડ્યા. અનેક વાહન ચાલકો અટવાયા. હાઈવે ઉપર પાણીના કારણે વાહનોની કતારો લાગી. દર વર્ષે આ હાઈવે ઉપર આવી જ પરિસ્થિતિ સર્જાય છે. છતાં તંત્ર કોઈ કામગીરી ન કરતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ધાનેરાની અંદર ધોધમાર વરસાદથી શહેર પાણી થઈ ગયું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રાત્રે પડેલા ધોધમાર વરસાદે શહેરના ઘણા વિસ્તારોને પાણી કરી દીધું. ધાનેરામાં 1 કલાકમાં 1.3 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જ્યારે ધાનેરા સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો બીજી તરફ માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં તુલસી માર્કેટમાં આવેલી દુકાનો સામે પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. તો પાણીનો ભરાવો થતા કેટલાક વેપારીઓની દુકાનો બંધ જોવા મળી હતી. આ બાજુ બનાસકાંઠાના ઉપરવાસમાં સારો વરસાદ થતા સુકાભટ્ટ વોકળામાં આવ્યા નવા નીર. સામરવાડા પાસેના સ્થાનિક વોકળામાં નવા નીર આવતા અનેક ગામડાના ખેડૂતોને ફાયદો થશે. 20 જેટલા ગામડાઓને થશે ફાયદો. વગર વરસાદે સાણંદની સ્કૂલમાં ભરાયા ગટરના પાણી. આમ કેવી રીતે ભણશે ગુજરાત? સૌથી મોટો સવાલ. જુઓ, ચારે બાજુ 5 થી 6 ફૂટ ભરાયેલું લીલું કાચ પાણી. વર્ગખંડમાં 2 ફૂટ પાણી. આ ભયાનક અને શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્રની પોલ ખોલતા દ્રશ્યો છે સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળાના. અમદાવાદની સાણંદની શાંતિપુરા પ્રાથમિક શાળામાં કમર સુધીના ગટરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવાની ફરજ પડી. અહીં આખી શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદી પાણી સાથે દૂષિત પાણીનો ફૂટ જેટલો જમાવડો થયા. વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાય. શાંતિપુરા પ્રાથમિક શાળાના મોટાભાગના વર્ગખંડોમાં હજુ પણ 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. વિદ્યાર્થીઓને બેસવા માટે જગ્યા નથી મળી રહી. તંત્રની બેદરકારીના પાપે દૂષિત પાણી 1-2 દિવસ નહીં પરંતુ છેલ્લા અઠવાડિયાથી ભરાયેલા છે. સ્થિતિ એવી છે કે ગંદા પાણીમાં કોઈ જવા તૈયાર નથી. સ્કૂલમાં 350 થી વધુ બાળકોનું 1 અઠવાડિયાથી ભણતર બગડી રહ્યું છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું છે.
આ વિસ્તારમાં ગંદી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે સાણંદ તાલુકા પંચાયતના પાપે આ સ્થિતિ બની છે અને વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો. સુરતના મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો સર્જાયો છે. મહુવાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. તેમજ મહુવાની અંબિકા નદીમાં ભારે પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અનેક ગામોના ખેડૂતો ખેતી માટે મધર ઇન્ડિયા ડેમના પાણીનો વપરાશ કરે છે. મધર ઇન્ડિયા ડેમ હાલ બે કાંઠે વહેવા લાગતા આસપાસના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. મધર ઇન્ડિયા ડેમનો નજારો જોવા માટે અનેક સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં હજી પણ ભારે વરસાદ ન હોવાના કારણે અંબિકા નદીમાં પાણીની આવકમાં વધુ વધારો જોવા મળી રહ્યો નથી. પરંતુ અંબિકા નદી પરના ઉમરા ગામે આવેલા આ મધર ઇન્ડિયા ડેમ છલકાઈ જતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો મધર ઇન્ડિયા ડેમના અદ્ભુત નજારોને જોવા માટે ભારત માતા પુલ ઉપર લોકો પણ ઊભા રહી ગયા હતા. રાજકોટના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર, ભાદરવી ડેમમાં નવા નીરની આવક. છલોછલ ડેમના આ દ્રશ્યો જોઈને રાજકોટના જેતપુર, ખોડલધામ, વીરપુર સહિતના ગામડાઓના ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદના પગલે ભાદરવી ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા પર હીર આવ્યું. ભાદરવી ડેમમાં 2.25 ફૂટ નવા નીરની આવક થઈ. ભાદરવી ડેમની સપાટી 17.35 ફૂટની પહોંચી છે. ભાદરવી ડેમની 34 ફૂટની કુલ સપાટી છે અને હાલ ભાદરવી ડેમમાં 2083 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેથી રાજકોટ, જેતપુર, ખોડલધામ, જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે. અંદાજિત 22 લાખ લોકોને રાહત મળી છે, તો સિંચાઈનું સંકટ પણ દૂર થયું છે. સૌરાષ્ટ્રવાસીઓ 48 કલાક સાચવજો, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા સટાસટી બોલાવશે. ગુજરાતમાં 2 દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ બુધવારે ભલે વિરામ લીધો હોય, પણ હવે સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન રહેજો. 48 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં બખા બોલાવી શકે છે વરસાદ. 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદની સંભાવના. 8 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં 8 ઇંચથી વધુ વરસાદ સંભવ. તો ગીર સોમનાથ, અમરેલીમાં પણ રેડ એલર્ટ. રાજકોટમાં થઈ શકે છે 8 ઇંચથી વધુ વરસાદ. રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. આવતીકાલે પણ સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું. હાલ રાજ્યમાં વરસાદ આપે એવી 4 સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ગુજરાતમાં સિયર ઝોન સર્જાયો. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે. નર્મદા જિલ્લામાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી ઉઠી, ઉમટ્યા સહેલાણીઓ. વહેતા ધોધ, લીલીછમ ડુંગરોની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. પ્રકૃતિ ઓઢેલી લીલી ચાદર અને ધોધના પાણીમાં નાહવાની મજા માણતા લોકો. આ નયનરમ્ય અને રમણીય દ્રશ્યો છે રાજપીપળાના. નર્મદા પંથકમાં ધોધમાર વરસાદ બાદ એકતાનગર કેવડિયામાં પ્રકૃતિએ ચોમેર લીલી ચાદર ઓઢી લીધી છે. અહીંના જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. નદી નાળા ઝરણા જીવંત બનતા જંગલોની શોભામાં વધારો થયો છે. કુદરતી સૌંદર્ય અહીં